નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે આપણું ચેપ્ટર સંપૂર્ણ પૂરું કર્યું હતું, એટલે કેટલાક બેઝિક ક્વેશ્ચન જોઈ અને ચર્ચા પૂર્ણ કરી હતી। હવે આપણે ચર્ચા કરીએ કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો। ક્લિયર છે? શું ચલાવું છું હવે? સ્વાધ્યાય, ધ્યાન આપજો। લગભગ 20 જેવા ક્વેશ્ચન છે, એની આપણે ચર્ચા કરીએ। ક્લિયર છે? ચલો, પહેલો પ્રશ્ન એવો આપેલો છે, નીચે આપેલી પ્રક્રિયા માટે કયા વિધાન ખોટા છે? ક્લિયર છે? નીચે આપેલી પ્રક્રિયા માટે કયા વિધાન ખોટા છે? પહેલી પ્રક્રિયાને આપણે સમજીએ કે PbO એટલે કે લેડ ઓક્સાઇડ પ્લસ કાર્બન શું બને છે? લેડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ। એનો મતલબ શું થાય છે? અહીંયા એકનું ઓક્સિડેશન થતું હશે, એકનું રિડક્શન થતું હશે। તો અહીંયા આપણે PbO છે એ શામાં કન્વર્ટ થાય છે? Pb માં। તો ઓક્સિજનને શું કરે છે? દૂર કરે છે। શું કરે છે? દૂર કરે છે। ક્લિયર છે? તો હવે આપણે ઓક્સિજનને દૂર કરે છે। બીજું છે અહીંયા કે કાર્બનમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ। એનો મતલબ શું થાય? ઓક્સિજન મેળવે છે। તો ચાર વિધાનો આપેલા છે, એમાંથી કયું વિધાન ખોટું છે? તો પહેલું વિધાન આપણને એવું કહે છે કે લેડ રિડક્શન પામે છે। લેડ રિડક્શન પામે છે। સાચું છે? ના। કોણ રિડક્શન પામે છે? તો કે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે। અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ CO2 ઓક્સિડેશન પામે છે। CO2 ઓક્સિડેશન પામે છે, નથી પામતું ઓક્સિડેશન। શું થાય છે? રિડક્શન। તો આ પણ શું થશે? ખોટું। કાર્બન ઓક્સિડેશન પામે છે, સાચું છે। કાર્બનમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ। બે ઓક્સિજન શું કરે છે? મેળવે છે। આ લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, તો PbO છે ઓક્સિજનને દૂર કરે છે। ઓક્સિજનને દૂર કરે છે તો આનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય। તો પહેલું અને બીજું વિધાન છે એ વિધાન કેવું છે? ખોટું છે। તો ઓપ્શન શું આવશે તમારો? કે જે A અને B લખેલું હશે એ। ક્લિયર છે? ધ્યાન આપજો। હવે બીજો ક્વેશ્ચન છે Fe2O3 2Al Al2O3 2Fe એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ઓપ્શન્સમાં આપેલું છે વિસ્થાપન, સંયોગીકરણ, વિઘટન અથવા અવક્ષેપન પ્રક્રિયા। તો ધ્યાન આપજો કે આપણી જે પાંચેય પ્રક્રિયા છે એમાંથી આ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો Fe2O3 આયન ઓક્સાઇડ શાની સાથે પ્રક્રિયા કરે છે? એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે છે। શું બનાવે છે? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનાવે છે અને છૂટું શું પાડે છે? Fe છૂટું પાડે છે। વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા શું હતી? કે વધુ ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરે છે? દૂર કરે છે। તો અહીંયા આપણે જોઈ પ્રક્રિયામાં થોડોક અભ્યાસ કરી શકાય છે કે એલ્યુમિનિયમ શું કરે છે? ઓક્સાઇડ બનાવે છે Al2O3 અને છૂટું શું પડે છે? આયન। ક્લિયર છે? તો બંનેમાંથી એલ્યુમિનિયમ છે વધુ ક્રિયાશીલ એવું કહી શકાય છે। ઓછું ક્રિયાશીલ કોણ થશે? Fe। તો આ તો પ્રક્રિયા થઈ ગઈ વિસ્થાપનની, તો લખી શકાય વિસ્થાપન પ્રક્રિયા। ક્લિયર છે? ચલો, બીજું છે કે આયનના ત્રીજો ક્વેશ્ચન છે આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઉમેરતા શું થાય છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે। મંદ HCl નું નામ શું? હાઇડ્રોક્લોરિક એસિડ। લખું છું દાખલા તરીકે આયનનો ભૂકો લો। ક્લિયર છે? શું ઉમેરવાનું કીધું છે? તો કે HCl શું લેવાનું છે? HCl। ક્લિયર છે? તો શું બનશે અહીંયા? 2 મોલ લઉં છું 2 મોલ। તો શું બનશે? FeCl2 શું બનશે? FeCl2 પ્લસ H2 શું બનશે? H। ક્લિયર છે? કે જ્યારે આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે શું બને છે? તો FeCl2 આયન ક્લોરાઇડ અને હાઇડ્રોજન ફ્લોરાઇડ શું બને છે? આપણે શું લીધું હતું? આયન। ક્લિયર છે? કોની સાથે પ્રક્રિયા કરી? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે શું બનાવ્યું છે? આયન ક્લોરાઇડ બનાવ્યું છે। આયન ક્લોરાઇડ બનાવ્યું છે અને જોડે જોડે હાઇડ્રોજન અથવા ડાયહાઇડ્રોજન વાયુ મળે છે। તો ઓપ્શન તમારો આ હોય ત્યાં આપણે સાચું કરી દઈશું। ધ્યાન આપજો। હવે ચોથો ક્વેશ્ચન છે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે અને રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ? ફરીવાર ક્વેશ્ચન બરાબર સમજજો। હવે સ્વાધ્યાયમાંથી મેં તમને કીધું છે મોસ્ટ ઓફ ક્વેશ્ચન 1-2 માર્ક્સમાં અથવા 2 ક્વેશ્ચન જોઈન્ટ કરીને પૂછાવાની શક્યતા રહેલી છે। તો સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે?
રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવું જોઈએ? તો પહેલા તો આપણે વ્યાખ્યા આપી દઈશું. રાસાયણિક સમતોલિત સમીકરણ, સમતોલિત રાસાયણિક સમીકરણ, ધ્યાન આપજો. સમતોલિત રાસાયણિક સમીકરણ, ચાલો શું વ્યાખ્યા હતી કે બંને બાજુ પ્રક્રિયકના અણુઓની સંખ્યા અને નિપજના અણુઓની સંખ્યા સમાન થાય છે તેવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. તો જે સમીકરણમાં પ્રક્રિયકના અણુઓની સંખ્યા અને નિપજના અણુની સંખ્યા સમાન હોય, કેવી હોય? સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. સમાન હોય તેવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. ક્લિયર છે? ઓકે. પછી શું ક્વેશ્ચન પૂછ્યો છે? આપણને બે ક્વેશ્ચન પૂછ્યા. બીજું એવું પૂછ્યું છે રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ? અસંતુલિત રાખો તો ન ચાલે, ન ચાલે. કેમ કે હવે આગળ આપણે ભણીએ કે દળ સંચયના નિયમ અનુસાર અથવા દ્રવ્ય સંચયના બે નિયમ, બંનેનું પેરેલલ નામ છે. તો દળ સંચય અથવા દ્રવ્ય સંચય, દ્રવ્ય સંચયના નિયમ અનુસાર શું કીધું છે આપણે કે દ્રવ્ય અથવા ઊર્જાનું સર્જન પણ શક્ય નથી, વિનાશ પણ શક્ય નથી, ઉત્પન્ન પણ નથી થતું, નાશ પણ નથી પામતું. ક્લિયર છે? તો દળ સંચયનો નિયમ શું કહે છે કે ઊર્જાનો વિનાશ પણ શક્ય નથી, સર્જન થવું પણ શક્ય નથી. ક્લિયર છે? માટે આપણે જેટલા જ પરમાણુઓ પ્રક્રિયકના હોય છે એટલા જ પરમાણુઓ નિપજના હોવા જોઈએ. ક્લિયર છે? તો નાશ કે વિનાશ શક્ય થતો નથી. જો તમે પ્રક્રિયકના અણુઓ વધારે રાખશો, નિપજના ઓછા રાખશો, તો એનો મતલબ શું થયો કહેવાય કે પ્રક્રિયકની સાઈડ છે એ પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે પ્રક્રિયકમાંથી કેટલાક અણુઓ નિપજમાં પરિણમતા નથી, તો એનો નાશ થયો કહેવાય છે. નાશ થવું શક્ય નથી. દાખલા તરીકે પ્રક્રિયકના અણુઓ તમે વધારે બતાવો છો, નિપજના ઓછા બતાવો છો, તો એનો મતલબ નાશ થયો કહેવાય છે. તો નાશ થવું પણ શક્ય નથી, ઉત્પન્ન થવું પણ શક્ય નથી. માટે આપણે શું કરશું કે ફરજિયાત બધા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા આવશ્યક હોય છે. ક્લિયર છે? 1 મિનિટ જોઈ લો, પછી આપણે 5મા ક્વેશ્ચન થી કન્ટિન્યુ કરીએ. તો આપણે હવે 5મા ક્વેશ્ચન થી કન્ટિન્યુ કરીએ. ક્લિયર? 5, 6 અને 7 ક્વેશ્ચન સુધી આપણે જોઈએ. તો ધ્યાન આપજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે કે નીચે વિધાનોને સમીકરણમાં ફેરવો. તો નામ આપેલા છે, આપણે સમીકરણમાં ફેરવવાના છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કહું છું, આવા ક્વેશ્ચન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી થાય છે. ચલો, પહેલો શું કીધેલું છે? હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સહજાય શું બનાવે છે? એમોનિયા બનાવે છે. એમોનિયા એટલે NH3. કે ક્લિયર છે? ધ્યાન આપજો. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સહજાય શું બનાવે છે? એમોનિયા. ક્લિયર છે? ચલો, હાઇડ્રોજન વાયુ એટલે H2 સાની સાથે સહજાય છે? નાઇટ્રોજન વાયુ સાથે. નાઇટ્રોજન વાયુ એટલે N2 અને બંને પ્રક્રિયા કરી શું બનાવે છે? એમોનિયા. એમોનિયા એટલે NH3 બનાવે છે. ક્લિયર છે? પણ જોડે જોડે આપણે શું કરતા રહીશું? પ્રક્રિયાને સંતુલિત કરતા રહીશું. ક્લિયર છે? ચલો, N2. ક્લિયર છે? હવે આપણે હું આને સંતુલિત કરવા માટે પહેલા હાઇડ્રોજન છે અહીંયા 2 છે, આને આ બાજુ 3 છે. ક્લિયર છે? તો અહીંયા મૂકું છું 3 N2 સોરી 3 દુના 6. ક્લિયર છે? 3 દુ 6 હાઇડ્રોજન, આ બાજુ 2 છે એટલે કેટલા મૂકું છું? 2. ક્લિયર છે? તો 3 દુ 6. ક્લિયર છે? હવે નાઇટ્રોજન આ બાજુ કેટલા છે? 2n, આ બાજુ કેટલા છે? N2. તો જ્યારે N2 + 3H2 it gives 2NH3. શાનું નિર્માણ કરે છે? એમોનિયાનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? એમોનિયા. એમોનિયા કઈ અવસ્થામાં હોય છે? ગેસિયસ અવસ્થામાં. આ પણ ગેસ, આ
પણ ક્લિયર છે? ધ્યાન આપજો કે 3H2 N2 it gives 2NH2. ચલો બીજો ક્વેશ્ચન છે એવો, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુને હવામાં બળી સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. બહુ મસ્ત ક્વેશ્ચન છે, સમજવા જેવો ક્વેશ્ચન છે. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ક્લિયર છે, શું કીધું છે? હવામાં બળી સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ એટલે H2S. શું બનાવે છે? H2S. બીજું શું કીધું છે? હવામાં બળી એટલે કોની સાથે બળશે? ઓક્સિજન સાથે. કોની સાથે? O2 સાથે. અને શું બનાવે છે નિપજમાં? સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 વત્તા બીજું શું બને છે? પાણી. પાણી એટલે H2. ધ્યાન આપજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને શું આપે છે? પાણી આપે છે. ક્લિયર છે? તો પ્રક્રિયા સંતુલિત કરવી પડશે. પ્રક્રિયા સંતુલિત કરવા માટે શું કરશું? આપણે પહેલા કોને સંતુલિત કરશું? તો ધ્યાન આપજો, પહેલા હું બે પ્રક્રિયા લખીને આપું છું, પછી આપણે જોડે ત્રણ સંતુલિત કરીએ છીએ. ચલો આ તો ક્વેશ્ચન આપણે બહુ મસ્ત જોઈ ચૂક્યા છીએ. બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. શું આવશે? BaCl2. ક્લિયર છે? ચલો શાની સાથે પ્રક્રિયા કરવાની છે? એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4. Al2SO4. ચાલો શું થાય છે? સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે અને બેરિયમ સલ્ફેટ આપે છે. આવું આપણને નથી ખબર, પણ આપણી પ્રક્રિયા યાદ કરો કે એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે જોડાય છે. તો દાખલા તરીકે હું BaCl2 લઉં. ક્લિયર છે? આવું BaCl2 લીધું છે, એનું આયોનીકરણ કરું તો એક પોઝિટિવ આયન મળે, એક નેગેટિવ આયન. કયો પોઝિટિવ આયન મળે? Ba+2 2Cl-. એક પોઝિટિવ આયન, એક નેગેટિવ આયન. બીજું આપેલું છે Al2SO4. તો Al2SO4 એમાંથી આપણને મળે છે Al+3SO4 -2. તો આનો જો હું ધન આયન લઉં, આનો ધન આયન, તો આનો કયો આયન લઈશ? માઈનસ આયન. તો શું બનાવશે? તો કે આવું બનાવશે BaSO4 પ્લસ જોડે જોડે શું થશે કે આનો જે ઋણ આયન વધ્યો આની સાથે સંયોજાશે, આની સાથે. તો હવે તમારે જે આપેલું છે જુઓ, બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. તો AlCl એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ આપણને આપે છે. ક્લિયર છે? ધ્યાન આપજો. હવે આપણે ત્રીજું જોઈએ કે પોટેશિયમ ધાતુની, શું કીધું છે? પોટેશિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. ચલો પોટેશિયમ ધાતુ એટલે શું થશે? કે ક્લિયર છે? કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? પાણી સાથે. પાણી સાથે એટલે H2O. ક્લિયર છે? શું બનાવે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH વત્તા શું છૂટું પડે છે? હાઇડ્રોજન વાયુ એટલે H2. ક્લિયર છે? ધ્યાન આપજો. અહીંયા K તો KOK છે. ક્લિયર છે? તો આ પ્રક્રિયા સંતુલિત આપણે કરીએ તો આ બાજુ એક પોટેશિયમ છે, અહીંયા લખું છું પોટેશિયમ શાની સાથે પ્રક્રિયા કરવાની છે? પાણી સાથે. શું બનાવે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી. શું બનાવે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી. હવે આપણે આને સંતુલિત કરવી છે, તો એનો મતલબ શું થાય? બંને બાજુ પ્રક્રિયા છે, બંને બાજુ આપણને નિપજની સંખ્યા સમાન મળવી જોઈએ. તો K મૂકું છું. K તો પોટેશિયમ સંતુલિત છે. આ બાજુ આપણે ગણીએ H2, તો આ બાજુ એક H છે, આ બાજુ H2 છે. ટોટલ હાઇડ્રોજન કેટલા થઈ ગયા છે? 3. આ બાજુ કેટલા છે? 2. એનો મતલબ શું થયો કે હાઇડ્રોજન સંતુલિત નથી. ક્લિયર? અહીંયા લખું હાઇડ્રોજન સંતુલિત નથી. ચલો આપણે ચર્ચા કરી ઓક્સિજનની. તો ઓક્સિજન કેટલા છે? આ તો બરાબર છે, અહીંયા ઓક્સિજન નથી. ઓક્સિજન એ સંતુલિત છે, માત્ર સંતુલિત કોને કરવાના છે? હાઇડ્રોજન. ક્લિયર છે? ચલો હું આગળ 2 મૂકું. 2H2O. એનો મતલબ શું થયો? 2 દુ કેટલા થઈ ગયા છે? 4. 2 દુના 4. તો અહીંયા 2 મૂકવા જઈશ તો હાઇડ્રોજન ટોટલ કેટલા થશે? 2 2 4. ધ્યાન આપજો ફરીવાર. K પ્લસ 2 દુ 4. હાઇડ્રોજન કેટલા થયા? 4. તો અહીંયા હાઇડ્રોજન 2 અને 2 4. ક્લિયર છે? ચલો 2 ઓક્સિજન, તો 2 ઓક્સિજન. 2K કેટલા છે? અહીંયા એક જ છે, તો આપણે એટલે કેટલા કરવા પડશે? ધ્યાન આપજો, બહુ મસ્ત ઇક્વેશન હતું. 2K વત્તા 2H2O 2KH વત્તા H2O. ફાઇનલી આપણે જોઈ લઈએ કે સંતુલિત થયું કે નહીં. આ બાજુ પ્રક્રિયકનો ભાગ દર્શાવે છે,
આ બાજુ નિપજનો ભાગ દર્શાવે છે. પ્રક્રિયક છે પોટેશિયમ કેટલા છે 2, તો આ બાજુ પોટેશિયમ કેટલા છે 2. ચલો એ તો ઓકે છે. અહીંયા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન H2 સ્વરૂપે છે, તો 2 દૂ કેટલા થશે 4, તો હાઇડ્રોજન ટોટલ કેટલા થયા 4. તો આ બાજુ બંનેનો સરવાળો થઈને હાઇડ્રોજન 4 થવા જોઈએ. તો આ બાજુ 2 હાઇડ્રોજન અને આ 2 ટોટલ કેટલા થયા 4. એ પણ છે. ઓક્સિજન કેટલા છે 2, તો ઓક્સિજન કેટલા છે 2. તો પ્રક્રિયા કેવી છે સંતુલિત છે. ક્લિયર, ધ્યાન આપજો. હવે આપણે આ ઉપરની પ્રક્રિયા જોઈએ કે બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ક્લિયર છે. પહેલા તો આપણને જે આપેલું છે એમાં કઈ સંતુલિત થાય એવું ખરી? તો અહીંયા તો Al2 આપેલા છે, આપણને નિપજ મળી, એમાં એલ્યુમિનિયમ કેટલા છે એક જ. તો આપણે પહેલા એને શું કરશું 2AlCl3. ક્લિયર છે. ચલો હવે Ba ક્લોરીન ગણી લો, કેટલા છે 3 દુ 6 ક્લોરીન, અહીંયા કેટલા છે 2, કેટલા છે 2. જો અહીંયા હું 3 કરવા જઈશ, Al2SO4, 3Al2SO4, BaSO4, 2AlCl3. ક્લિયર છે. તો Ba હવે SO4 કેટલા થઈ ગયા છે અહીંયા 3. ક્લિયર છે. તો અહીંયા ટોટલ શું કરીશ 3, તો 3 દુ 6 ક્લોરીન કેટલા થઈ ગયા છે 6, અહીંયા 3 દુ 6 ક્લોરીન ઓકે છે. 3Ba, તો અહીંયા Ba 1 છે, તો આટલે કેટલા મૂકું છું 3Ba. ક્લિયર છે. હવે આપણે SO4 ઉપર જઈએ તો SO4S કેટલા થાય છે ટોટલ 3. ક્લિયર છે. આ બાજુ ગણો 3. ક્લિયર છે. ઓક્સિજન કેટલા છે 4 તરી 12, 4 તરી 12. ક્લિયર છે ને AlCl3. તો આ પ્રક્રિયા શું થઈ ગઈ છે સંતુલિત થઈ ગઈ છે. ધ્યાન આપજો. 3BaCl2, 3 દુ 6 ક્લોરીન છે, 6 ક્લોરીન છે, સોરી પ્રક્રિયા સંતુલિત થાય છે. આ બાજુ 3 દુ 6 એલ્યુમિનિયમ છે, તો આ બાજુ Al2 છે. ક્લિયર છે. તો અહીંયા માત્ર 2L છે, તો એલ્યુમિનિયમની દ્રષ્ટિએ પ્રક્રિયા સંતુલિત નથી, બાકી બધું શું થાય છે ઓકે થાય છે. તો આ પ્રક્રિયા પણ આપણે શું કરવી પડશે સંતુલિત કરવી પડશે. ક્લિયર છે. 3BaCl2, 2Al2SO4, 3BaSO4 2AlCl3. ક્લિયર છે. તો આમાં શું થાય છે જુઓ, BaCl2 ની દ્રષ્ટિએ સંતુલિત છે, આની દ્રષ્ટિએ સંતુલિત છે, આની દ્રષ્ટિએ સંતુલિત છે, પણ એલ્યુમિનિયમ 3 દુ ને 6 થાય છે. કેટલા થાય છે 3 દુ 6. અહીંયા કેટલા એલ્યુમિનિયમ છે 2. તો કોને સંતુલિત કરવા પડશે એલ્યુમિનિયમને. પ્રક્રિયા સંતુલિત થઈ જશે. અને આ સિમ્પલ પ્રક્રિયા આપેલી છે, જોઈને ખબર પડે એવી છે. H2S હાઇડ્રોજન કેટલા છે 2, તો 2. સલ્ફર કેટલા છે 1, તો 1. ઓક્સિજન કેટલા છે 2 ને 3. તો પ્રક્રિયામાં કોને સંતુલિત કરવા પડશે ઓક્સિજન. ક્લિયર છે. પણ આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આવા કેટલાક ક્વેશ્ચન પૂછાય છે અને આપણે 100% એમાં અટવાઈ જઈએ છીએ કે મગજમાં એમ થઈ જાય કે હવે એલ્યુમિનિયમને કઈ રીતે કરશું ને આમ ને તેમ ને. તો આપણે જે શરૂઆતમાં ક્વેશ્ચન ભણે ત્યારે મેં તમને થોડું વધારે ડિટેલમાં સમજાવ્યું છે. એવા કેટલાક બીજા અહીંયા પણ સમીકરણ આપેલા છે. શું સમીકરણ આપેલા છે કે નીચેની પ્રક્રિયાને સંતુલિત કરો. પ્રક્રિયા આપેલી છે નાઇટ્રિક એસિડ HNO3 કોની સાથે પ્રક્રિયા કરે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. શું બનાવે છે કેલ્શિયમ NO3 નાઇટ્રેટ, નાઇટ્રાઇટની નાઇટ્રેટ, અને શું મળે છે જોડે જોડે પાણી મળે છે. ક્લિયર છે. તો સંતુલિત કરવાની થાય તો જો આની આગળ હું 2 મૂકું છું, કેટલા મૂકું છું 2. ક્લિયર છે. અને અહીંયા 2H છે, તો અહીંયા પણ H2O છે, H2 ની આગળ પણ કેટલા મૂકી દઉં છું 2. હવે આપણે બધી બાજુ ગણી જોઈએ, પ્રક્રિયકની સાઈડ અને નિપજની સાઈડ. તો 2HNO3, તો 2H ક્લિયર છે પ્લસ બીજા 2, ટોટલ કેટલા થયા 4, તો 2 દુ 4. ક્લિયર છે. 2 નાઇટ્રોજન, તો N2 2 નાઇટ્રોજન, 3 દુ 6 અને 2 8, 8 ઓક્સિજન છે, 3 દુ 6, 6 અને 2 8. ઓકે છે. કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે. તો આ પ્રક્રિયા કેવી છે સંતુલિત છે. ક્લિયર છે. તો અહીંયા લખું છું પ્રક્રિયા કેવી છે સંતુલિત છે. ચલો બીજી NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે પ્રક્રિયા કરે છે. Ne2SO4 સોડિયમ સલ્ફેટ બનાવે છે અને પાણી છૂટું પાડે છે. ક્લિયર છે. તો અહીંયા આપણે NaOH છે, NaOH ને સંતુલિત કરવા પડશે. કેમ કે આ બાજુ Na કેટલા આપેલા છે 2, આ બાજુ કેટલા છે 1, તો આપણે કેટલા મૂકી દો 2. તો જોઈ લો હવે 2NaOH, એટલે એનો મતલબ શું થયો 2Na, 2Na. ક્લિયર. 2 ઓક્સિજન અને આ 4 ઓક્સિજન, 4 + 2 ટોટલ કેટલા થાય છે 6. આટલે કેટલા છે 4 ને 1 5. તો અહીંયા આટલે કેટલા મૂકી દઉં છું 2. ક્લિયર. હવે આપણે ગણી જોઈએ કે આ બાજુ કેટલા થાય છે Na 2, આ બાજુ કેટલા છે 2. ઓકે છે. ઓક્સિજન કેટલા છે 2 અને આ 4, 6, 4 અને 2 6. હાઇડ્રોજન 1 સોરી 2 2 2 4. ક્લિયર છે. 2 દુ
4 અને Na ક્લિયર છે. ચલો ધ્યાન આપજો. ત્રીજી પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ પ્લસ EgNO3 સિલ્વર નાઇટ્રેટ EgCl સિલ્વર ક્લોરાઇડ અને NaNO3 સોડિયમ નાઇટ્રેટ ક્લિયર છે. પ્રક્રિયામાં જોઈ લો, એક Na છે પ્રક્રિયકની સાઈડ, આ બાજુ એક Na છે, આ બાજુ એક Cl છે, આ બાજુ એક Cl છે, આ બાજુ એક Ag છે, આ બાજુ એક Ag છે અને NO3 છે. તો NO3 તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ઓલરેડી આપેલી છે સંતુલિત, આમાં આપણે અડવાની જરૂર નથી, ખાલી નીચે એટલું લખવાનું છે આપેલ પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા છે. પણ પરીક્ષામાં આપણને ભૂલવાડવા માટે આવી પ્રક્રિયા આપેલી અને આપણે 100% 99% ગેરંટી આપું છું આને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી છેલ્લે અટકી જઈએ છીએ એટલે થાય કે નથી થતું. પણ વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રક્રિયક અને નિબંધની સાઈડ કમ્પેરિઝન કરી દેવાનું છે કે જે ઓછું હોય વધુ હોય એને સંતુલિત કરવાની છે. એ પ્રક્રિયા કેવી આપેલી છે? સંતુલિત આપેલી છે. ચલો બીજી એક પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયા તો આપણે આગળ કદાચ જોઈ ચૂક્યા છીએ. બેરિયમ ક્લોરાઇડ BaCl2 શાની સાથે પ્રક્રિયા કરે છે? સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. બેરિયમ સલ્ફેટ મળે છે, હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. ચલો હવે આપણે જોઈએ BaCl કેટલા Ba છે? 1, આ બાજુ 1 ક્લિયર છે. હવે ક્લોરીન ગણી જોઈએ. આ બાજુ કેટલા ક્લોરીન છે? 2 અને આ બાજુ ક્લોરીન કેટલા છે? નિપજની સાઈડ 1 જ છે તો આટલે કેટલા મૂકીશ? 2. કેટલા મૂકીશ? 2. હવે જોઈએ ક્લોરીન પણ થઈ ગયા H2 2H અને SO4 તો એક SO4. પ્રક્રિયા કેવી છે? સંતુલિત છે. ક્લિયર છે. હવે ધ્યાન આપજો કે આપણે થોડુંક આગળ જઈએ કે નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. ક્લિયર છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન હું તમને ઘરેથી સોલ્વ કરવા માટે આપું છું. જે 7મો ક્વેશ્ચન છે એ 7મો ક્વેશ્ચન તમારે મને સોલ્વ કરી અને WhatsApp કરવાનું છે. ધ્યાન આપજો, હું તમને સમજાવી દઉં છું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2 શાની સાથે પ્રક્રિયા કરે છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે એટલે CO2 સાથે પ્રક્રિયા કરે છે. શું બનાવે છે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એટલે H2O. ક્લિયર છે. ચલો બીજું ઝિંક એટલે Zn શાની સાથે પ્રક્રિયા કરવાની છે? સિલ્વર નાઇટ્રેટ એટલે Zn EgNO3 શું બનાવે છે? ઝિંક નાઇટ્રેટ. તો વિસ્થાપન પ્રક્રિયા શક્ય બનશે. ક્લિયર છે. અને છૂટું શું પડશે? EgNO3 માંથી Zn છે NO3 સાથે સહજાઈ જશે, ઝિંક નાઇટ્રેટ બનાવશે અને છૂટું શું પડશે? Ag એટલે સિલ્વર. ક્લિયર છે. પછી એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર. એલ્યુમિનિયમ એટલે Al શાની સાથે સહજાય છે? કોપર ક્લોરાઇડ. કોપર ક્લોરાઇડ CuCl2 શું બનાવે છે? ElCl3 અને છૂટું શું પાડે છે? કોપર પાડે છે. આ પ્રક્રિયા આપણે વિસ્થાપન છે એવું કહી શકીએ છીએ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 શાની સાથે? પોટેશિયમ સલ્ફેટ. પહેલામાં આપણે સોડિયમ સલ્ફેટ લીધું તો અહીંયા પોટેશિયમ એટલે કે K2SO4 BaCl2 K2SO4 BaSO4 પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડ KCl. ક્લિયર છે. તેની સાથે સાથે આપણે ચર્ચા કરી શકીએ છીએ કે આવી કેટલીક પ્રક્રિયા હોય તેને સંતુલિત કરી અને જવાબ લખી શકીએ છીએ. પરીક્ષામાં આવી પ્રક્રિયા મોસ્ટ ઓફ પૂછાય છે. ક્લિયર છે. તો આ સંતુલિત કરી અને મને તમારે WhatsApp કરવાની છે. ક્લિયર છે. જોઈ લો 1 મિનિટ પછી આપણે આગળ જઈએ. તો આપણે હવે 8મા ક્વેશ્ચન થી કન્ટિન્યુ કરીએ. વિદ્યાર્થી મિત્રો 8મો ક્વેશ્ચન પણ જાતે તમારે સોલ્યુશન કરવાનું છે. હું તમને ગણાવતો નથી પણ હિન્ટ આપી દઉં છું. ક્લિયર છે. ધ્યાન આપજો. પહેલો ક્વેશ્ચન છે 8મો ક્વેશ્ચન છે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? પ્રક્રિયાનો પ્રકાર લખો. પ્રક્રિયાનો પ્રકાર એટલે કે નીચેની પ્રક્રિયા સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન છે, દ્વિવિસ્થાપન છે, અવક્ષેપન છે, એને આપણે ઓળખી બતાવવાની છે અને પ્રક્રિયા શું કરવાની છે? સંતુલિત કરવાની છે. ચાલો પોટેશિયમ બ્રોમાઇડ KBr, બેરિયમ આયોડાઇડ BaI2, પોટેશિયમ આયોડાઇડ Ki, બેરિયમ બ્રોમાઇડ BaBr2. ક્લિયર છે. તો અહીંયા શું થશે? આમાંથી બેરિયમ આયોડાઇડ છે, એકનો ધનાયન બીજાના ઋણાયન સાથે સહજાય તો વિસ્થાપન પ્રક્રિયા છે. ચલો ઝિંક કાર્બોનેટ એમાંથી બે વસ્તુ મળે છે. ઝિંક કાર્બન એટલે ZnCO3 શું બને છે? ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો એકમાંથી નિપજ બે મળે છે. વિસ્થાપન પ્રક્રિયા નહીં કહીએ. શું કહીશું આપણે એને? વિઘટન પ્રક્રિયા. શું કહેતા હતા? એક પ્રક્રિયકમાંથી જુદી જુદી નિપજોનું નિર્માણ થાય. ચલો એના પછી હાઇડ્રોજન વત્તા ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ. અહીંયા બે વસ્તુ ભેગી થાય છે અને નિપજનું નિર્માણ થાય છે. હાઇડ્રોજન એટલે H2, ક્લોરીન એટલે Cl2.
it gives 2HCl હાઇડ્રોક્લોરિક એસિડ. પણ આ પ્રક્રિયા કઈ કહીશું આપણે? સંયોગીકરણની પ્રક્રિયા. કે બે જુદા જુદા પ્રક્રિયા ભેગા થઈને એક જ નિપજ આપણને આપે છે. ચાલો એના પછી મેગ્નેશિયમ Mg હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl MgCl2 હાઇડ્રોજન. આ પણ શું કરશું? વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને શું કરે છે? દૂર કરે છે. તો આપણે આને વિસ્થાપન કહીશું. તો આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે એવું કહી શકાય. તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પછી ઝીંક કાર્બોનેટ વાળી વિઘટન, સંયોગીકરણ અને વિસ્થાપનની પ્રક્રિયા. ક્લિયર છે? ઓકે. હવે એના પછી ક્વેશ્ચન છે, 9મો ક્વેશ્ચન છે. આને વિદ્યાર્થી મિત્રો તમારે રાસાયણિક સમીકરણ લખવાનું છે, સંતુલિત કરવાનું છે, પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે અને મને જવાબો સેન્ડ કરવાના છે. ક્લિયર છે? ઘણા વિદ્યાર્થી મિત્રો કામ કરતા નથી. ક્લિયર છે? બધાએ કમ્પલસરી કરવાનું છે. ચલો 9મો ક્વેશ્ચન છે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ક્લિયર છે? તો હવે આપણે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ઉષ્માક્ષેપક એટલે શું? તો આપણે ચર્ચા કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા શોષક હશે તો ઉષ્મા શોષાતી હશે. તો લખી શકાય એની વ્યાખ્યા લખી હોય તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય? ઉષ્માનું શોષણ થતું હોય, શોષાતી હોય. શોષણ થતું હોય ની જગ્યાએ તમે બીજો કયો શબ્દ મૂકી શકશો? શોષાતી હોય તેવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. અને પ્રક્રિયાને અંતે આપણને શું મળતું હોય? ઉષ્મા મળતી હોય એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું. ક્લિયર છે? લખું છું. જે રાસાયણિક પ્રક્રિયામાં આપણને શું મળતું હોય? ઉષ્મા મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ક્લિયર છે? ચલો ઉદાહરણ સમજવાનો ટ્રાય કરીએ. કુદરતી વાયુ એટલે મિથેન. આ મિથેનને હવામાં સળગાવું છું. શું કરું છું? સળગાવું છું. તો કાર્બન છે શામાં કન્વર્ટ થશે? ઓક્સિજન સાથે સહજાશે ને કાર્બન ડાયોક્સાઇડમાં. અને બીજું શું છૂટું પડશે? પાણી. શું છૂટું પડશે? પાણી. ક્લિયર? ધ્યાન આપજો. CH4 નામ છે મિથેન. O2 શાની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે. શાની સાથે? ઓક્સિજન સાથે. શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને શું છૂટું પાડે છે? પાણી. ક્લિયર છે? તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણે શું કરવું પડશે? દહન કરવું પડશે. ક્લિયર છે? તો આ પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો કાર્બન એક છે, હાઇડ્રોજન 4 છે, તો અહીંયા તો 2 છે. તો શું કરીશ? 2H2O. તો ટોટલ ગણી લો 2 અને 2 4. આપણે કેટલા મૂકી દઉં? 2O2 2 દુને 4 2 2 4 કાર્બન 1 કાર્બન 1. ક્લિયર છે? તો આવી કેટલીક પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા વપરાય છે. ક્લિયર છે? તેના આધારે આપણે જુદી જુદી રીતે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. દાખલા તરીકે મેગ્નેશિયમનું હવામાં દહન, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ક્લિયર છે? તો એમાં આપણને શું થતું હોય? તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય. ક્લિયર છે? ચલો હવે આપણે 10મો ક્વેશ્ચન છે, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે ગણવામાં આવે છે સમજાવો. જે આપણે થિયરી પાર્ટમાં વ્યવસ્થિત સમજાયેલો છે એનો ક્વેશ્ચન અહીંયા રિપીટ કરેલો છે, એની ચર્ચા કરતો હું નથી. ક્લિયર છે? તો શ્વસન આપણે ચર્ચા કરીએ. ક્લિયર છે? કે આપણે શ્વસન એટલે કે શ્વાસમાં શું લઈએ છીએ અને શું બહાર કાઢીએ છીએ? તો કે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું હોય છે? ક્લિયર છે? હવામાં કેટલા ટકા હાજર છે? ઓક્સિજન કેટલા ટકા હાજર છે? અને છેલ્લી પ્રક્રિયા લખવાની છે ગ્લુકોઝમાં.
ક્લિયર છે કે ગ્લુકોઝમાંથી આપણે શું બનાવી શકીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બનાવી શકીએ છીએ, પાણી બને છે, ઓક્સિજન વપરાય છે, એ બધી પ્રક્રિયાની ચર્ચા આપણે થિયરી પાર્ટમાં કરી હતી. ક્લિયર છે? તો 1 અને 2 આ બંને ક્વેશ્ચન અને આગળનો 7મો ક્વેશ્ચન તમારે લખી અને મને મારા નંબર પર WhatsApp કરવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બસ તો આટલા સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે 11મા ક્વેશ્ચનથી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.